વક્તા પાર્થિવરાજ કઠવાડિયાનો આરોપ ગુજરાત સરકારનો કિડની ડાયાલિસિસ પ્રોગ્રામ નિષ્ફળ। કેગના અહેવાલમાં વિગતો સામે આવી। કિડનીના 1% દર્દીઓ પણ ડાયાલિસિસ સેન્ટરનો ઉપયોગ કરતા નથી। ગુજરાતમાં ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 265 સેન્ટરો કાર્યરત છે। ડાયાલિસિસ સેન્ટરો દર્દીઓ વિના ચાલે છે। ડાયાલિસિસ સેન્ટરોમાં ડોક્ટરો અને સ્ટાફની અછત છે। ગુજરાતમાં 65 લાખથી વધુ કિડનીના દર્દીઓ છે। 65 લાખ દર્દીઓમાંથી માત્ર 3955 દર્દીઓ જ ડાયાલિસિસ સેન્ટરોમાં નોંધાયેલા છે। डायलिसिस प्रोग्राम में परिस्थिति एवी छे कि 881 कर्मचारीओ काम करे छे अने बधा कॉन्ट्राक्ट बेज पर एक पण कर्मचारी ए परमनન્ટ कर्मचारी नथी। बधा 11 महीनाना कॉन्ट्राक्ट बेज पर नौकरी करे छे। त्यारे आ प्रकारनो डायलिसिस प्रोग्राम संपूर्णपणे गुजरातमां असफળ अने क्यांक ने क्यांक आपणा गुजरातना दर्दीओ खानगी होस्पिटलों में जवा माटे मजबूर थया छे।